અને હમણાં કોઈક પોલીસ વાળા માણસો આવીને એમણે એવું કીધું કે આજ રાતે બ્રિજરાજભાઈ કેમ અહીંયા સુરત આવી રહ્યા છે. એટલે ભાજપિયાઓ, બ્રિજરાજ સોલંકી કોળી પટેલ સમાજનો આગેવાન છે, યુવાન નેતા છે, આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ છે. કેમ ભાજપને સુરત કઈ દસ્તાવેજમાં ખાતે લખી દીધું છે કોઈ નો આવી શકે? બ્રિજરાજ સોલંકીનો આજ રાત્રે એક બહુ મોટો કાર્યક્રમ છે, જનસભા છે. કોળી સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે. અને બ્રિજરાજ સોલંકી સુરતમાં આવે તમે ફફડી પડો? તમને ડર લાગી ગયો કે બ્રિજરાજ સોલંકી સુરતમાં આવી જશે, કોળી સમાજ આખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જશે, એટલે રોકી લ્યો પોલીસ દાદા આગળ થાવ. ભાઈ ભાજપ વાળાઓ, મારે તમને કહેવું છે, એક વખત ને લાખ વખત કોશિશ કરો, અમે કાર્યક્રમ કરવાના હશે ને તો કરીને રહીશું, એમાં તમારાથી ફાટી નહીં પડીએ. એટલે આટલી બધી પોલીસ, પણ ભાજપ વાળાઓને એટલો બધો હું તકલીફ પડી ગઈ. બ્રિજરાજ સોલંકી આજ રાતે સુરતમાં આવે છે તો કેટલી પોલીસ ગોઠવી દીધી. આટલી પોલીસ જો દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ ડ્રગ્સ વેચતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ કોઈ ભાજપનો નેતા કોઈ બેન દીકરીઓની છેડતી કરે એની પાછળ ગોઠવી દો તો કાયમ માટેનું આ દૂષણ બંધ થાય.